સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે. તારીખ 13મી જુલાઈ 2026ના રોજ સાંજે 6:13:19 ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવેલો હતો, જે ઈમેલમાં 100 શબ્દોમાં કોર્ટમાં 5000 કિલો આરડીએક્સ બોમ્બ, કોર્ટમાં 5000 કેજી આરડીએક્સ બોમ્બ એવો ઈમેલ મળ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક બીડીડીએસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી ગયા હતા અને પ્રોપર બીડીડીએસના માધ્યમથી આખું બિલ્ડિંગ થરલી સર્ચ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાયબર ક્રાઇમના ડીસીપી એમની ચુનિંદા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઈમેલ બાબતે તમામ ડિટેલ્સ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઈમેલ આઈડી પર જે ઈમેલ આવ્યો હતો એની તમામ ડિટેલ્સ મેળવવામાં આવી હતી. અને એ બાદ સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને અમારી આખી ટીમ, સાયબર ક્રાઇમની ટીમ, આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી. અને સાથે સાથે બનાવ અનુસંધાને એક એફઆઈઆર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની આઈટી એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને એની અંદર આ ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે જે ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે જે થરલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને વોચમાં રહીને સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા, એને પકડવામાં સફળતા મળી છે. રમણ રામબાબુ સતન મિશ્રા છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે. એ મુખ્ય બિહારનો વતની છે, બિહારના દરભંગા જિલ્લાનો વતની છે. રમણ છે એ મેરિડ છે, એની પત્ની અને એની 2 બાળકો એની સાથે છે. એ એના મોટા ભાઈ સાથે અહીંયા છેલ્લા 10 વર્ષથી રહે છે ને હીરાના અલગ અલગ પ્લેસીસ ઉપર હીરાના કારખાનાઓમાં મજૂરી કામ કરે છે. છેલ્લા 3 મહિનાથી એની પત્ની એની સાથે અહીંયા રહેવા આવી હતી 2 બાળકો સાથે બિહારથી, અને ત્યારથી ઘણા લાંબા સમયથી એ નોકરીએ હીરાના કામમાં મજૂરી કામ પર જતો નહોતો અને ઘરે બેસીને મોબાઈલ મારફતે એ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતો હતો. યુટ્યુબ ઉપર જે ફ્રી વિડીયોઝ, ખાનસર જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એના જે ફ્રી વિડીયોઝ છે એ વિડીયો મારફતે ઈમેલ, એ બધા ક્લાસીસ જે એના જે લેક્ચર્સ છે એ બધા જોતો હતો, જેના આધારે ઈમેલ યુઝ કરવાનું, સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ કઈ રીતે યુઝ કરવું એ બધું જોતો હતો. અને ઇન્સ્ટાગ્રામની રીલો ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ છે અલગ અલગ જગ્યા પર ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં જે આવેલા છે એની ઇન્સ્ટાગ્રામ રીલ્સ એ જોતો હતો. અને એનાથી પ્રેરાઈને એણે આ એક ઈમેલ પોતાના જ જે બિલ્ડિંગમાં રહેતા એક અન્ય વ્યક્તિ, એનો ફોન એણે વાપરવા લીધો હતો અને બિલ્ડિંગના ટેરેસ પર, કતારગામનું જે બિલ્ડિંગ છે કૃષ્ણકુંજ બિલ્ડિંગ, એના ટેરેસ પર જઈને પોતાના બિલ્ડિંગમાં રહેતા અન્ય વ્યક્તિ પાસેથી આ ફોન લઈને એણે એક આ ઈમેલ કર્યો હતો. હાલ જે એની પૂછપરછ કરી છે એ પ્રમાણે એણે કન્ફેસ કર્યું છે કે આ પોતાના જે નોન પર્સન છે બિલ્ડિંગમાં એના ફોનમાંથી એણે ઈમેલ કર્યો હતો. એ ફોન તો કબજે કરવામાં આવ્યો જ છે, પણ સાથે સાથે જે આરોપી છે રમણ મિશ્રા, એનો ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. અને એના ફોનમાંથી સુપ્રીમ કોર્ટના ઈમેલ આઈડી પર ઈમેલ કરતો એક ડ્રાફ્ટ પણ મળી આવેલો છે. અને જેની અંદર એની પ્રાથમિક પૂછપરછમાં જે રીતે એણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની ધમકીનો જે ઈમેલ કર્યો હતો એ પ્રકારનો સુપ્રીમ કોર્ટમાં ઈમેલ કરવાની પણ એની તૈયારી હતી. એ જે સુપ્રીમ કોર્ટને જેણે ઈમેલ કરેલો હતો એની અંદર જે ડ્રાફ્ટ તૈયાર કર્યો એમાં એક લાઈન એને અંગ્રેજ હમારે કંટ્રી કો બરબાદ કરકે ગયે, અને ત્યારબાદ એની જે પૂછપરછમાં એવું કહે છે કે હું આ જ પ્રકારનો ઈમેલ કે ભાઈ અહીંયા આરડીએક્સ બોમ્બ મૂકેલો છે સુપ્રીમ કોર્ટમાં, એ પ્રકારનો ઈમેલ કરવાનો હતો. ખૂબ મોટી સફળતા બોમ્બ થ્રેટના આ જે ઈમેલ જે થયો હતો ડિસ્ટ્રિક્ટ કોર્ટ એને ડિટેક્ટ કરવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી છે. આરોપી કેટલું અભ્યાસ કર્યો છે અને આ મેલ કરવાનું કારણ શું? આ જે આરોપી છે રમણ રામબાબુ સતન મિશ્રા, એ બિહાર દરભંગાનો રહેવાસી છે. એના પિતા ત્યાં દરભંગા બિહારના ધનુવારા ગામમાં ખેતી કામ કરે છે, એની માતા ઘરકામ કરે છે. પરિવારમાં એ લોકો 2 ભાઈ ને 2 બહેન છે. એની બંને બહેનો છે ત્યાં બિહારમાં જ રહે છે અને 2 ભાઈઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જ સુરત શહેરમાં કતારગામ વેડ રોડ પર કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહે છે. આ આરોપી છે એ ઇનિશિયલી એના ભાઈની સાથે હીરાના મજૂરી કામમાં ને બધે જતો હતો અને અહીંયા ભાડાના રૂમમાં કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી એણે આ હીરાના કારખાનામાં જે મજૂરી કામ કરતો એ બંધ કરી દીધું છે. એના પત્ની જે છેલ્લા 3 માસથી એના 2 બાળકો સાથે અહીંયા આવે છે, એના 2 બાળકો છે, એક નાનું બાળક 8 વર્ષનું ને એક બાળક 3 વર્ષનું છે. એના પત્ની જ્યારથી રહેવા આવ્યા ત્યારથી વારંવાર એના પત્ની એને નોકરી બાબતે મજૂરી કામ કરવા જવા માટે પણ કહેતા હતા,
અને એ કશું પણ ઘરે કરતો નહોતો. બિલ્ડિંગમાં રહેલા અલગ અલગ લોકો પાસેથી ઇન્ટરનેટ માટે હોટસ્પોટ માંગતો હતો અને હોટસ્પોટનો ઉપયોગ કરીને સતત સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ અને વિડીયોઝ જોયા કરતો હતો. અને સાથે સાથે ઈમેલ કરવાનું, એઆઈ પ્લેટફોર્મ પર કઈ રીતે કન્ટેન્ટ બનાવવાનું એ બધું શીખતો હતો. અને આખો દિવસ એ આ જ કામ કરતો હતો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે અલગ અલગ રીલો, જે બોમ્બ થ્રેટના ન્યૂઝ અનુસંધાને જે આવેલી હોય, એનાથી પ્રેરાઈને એ પોતે પણ આ ઈમેલ કરવા માટે પ્રેરાયેલો હતો અને એણે આ ઈમેલ કર્યો. અભ્યાસ કેટલો? હાલ જે એની પૂછપરછ છે એ પ્રમાણે એ બિહારના એના વતનમાં ધનુવારા ગામમાં ધોરણ 9 સુધીનો એણે અભ્યાસ કરેલો છે. હાલ જે એની પૂછપરછ કરી છે એ પ્રમાણે એણે જે મોબાઈલ ઉપયોગ કર્યો છે એના બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિનો ઉપયોગ કર્યો છે મોબાઈલનો. અને જે ઈમેલ છે એના પોતાના જ ઈમેલ આઈડી છે, એ એના જે નોન વ્યક્તિ જેનો મોબાઈલ ઉપયોગ કર્યો હતો એમાં યુઝરનેમ પાસવર્ડ નાખીને એણે પોતે જ આ ઈમેલ કર્યો છે. શું? હા, એ ઓનલાઈન ક્લાસીસ, આજ કોમ્પ્યુટર ને એના રિલેટેડ જે અલગ અલગ કોચિંગ ચાલતા હોય છે એ બધા જોતો હતો. અને સાથે સાથે એ અલગ અલગ વિડીયો પણ એની અંદર જોતો હતો. અને ખાસ કરીને એઆઈ જે કન્ટેન્ટ જનરેટ કરવી એ, અને એની સાથે સાથે એને પોતાને કંઈક ઉપયોગ થાય, એઆઈ કન્ટેન્ટ જનરેટ કરવા માટે એને કંઈક નોકરી મળી શકે એના માટે તૈયારી કરતો. હા, એ ખાન સરના ક્લાસીસ, ઓનલાઈન ક્લાસીસ જોતો હતો એવું અત્યારે હાલ એની પ્રાથમિક પૂછપરછમાં જણાવે છે. સર આઈપી એડ્રેસ એ ટ્રેસ ના થાય એ પ્રકારે એને કે કાફી ટ્રેનિંગ એટલે એને મેળવી હતી. એણે આખું અભ્યાસ કર્યો હતો, અલગ અલગ યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયેલી હતી. અને એને એવું લાગ્યું કે હું મારો મોબાઈલ વાપરીશ નહીં અને મારા કોઈ અન્ય વ્યક્તિનો મોબાઈલ વાપરીશ. આ એનો મિત્ર પણ નથી આ વ્યક્તિ. બિલ્ડિંગમાં રહેતા કોઈ થર્ડ પર્સન પાસે એણે હોટસ્પોટ ના અનુસંધાને મોબાઈલ માંગ્યો કે મારે તારું હોટસ્પોટ જોઈશ. અને પછી મોબાઈલ રહીને જ્યારે એને ખબર નહોતી ત્યારે સીધો ટેરેસ પર જતો રહ્યો હતો. અને ટેરેસથી એને ફટાફટ આ જે 6 વર્ડનો એક ઈમેલ, કોર્ટમાં 5000 kg RDX બોમ્બ એવો ઈમેલ કરી દીધો. આ છેલ્લા ઘણા સમયથી એ નોકરી ધંધે ક્યાંય જતો નથી. 24/7 પોતાના ઓરડીમાં પડ્યો રહે છે. અને એ બિલ્ડિંગમાં રહેતા અન્ય રૂમમાં રહેતા લોકો છે, જ્યારે એનો ડેટા ખતમ થઈ જાય ઇન્ટરનેટનો, ત્યારે એના નજીકના બિલ્ડિંગમાં રહેતા લોકો પાસેથી હોટસ્પોટ લે છે. અને 24/7 એનું કામ યુટ્યુબ ઉપર વિડીયોઝ જોવાનું અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાનું જ કામકાજ છે. અને એના કારણે જ એને આ ઈચ્છા થઈ કે હું પણ આ પ્રકારનો એક ઈમેલ કરું અને વાતાવરણ છે ભયનું વાતાવરણ છે કોર્ટમાં એ રીતે ફેલાવું. હા, એટલે હાલ જે એની પૂછપરછ કરી છે એ પ્રમાણે અત્યારે એવી કોઈ એને કહ્યું નથી કે ફક્ત કોર્ટને જ કેમ ધમકી આપેલી છે, પણ એણે એક ટ્રાયલ બેઝ ઉપર સૌથી પહેલો એને ઈમેલ કરવો હતો. અને આ જ્યારે ઈમેલ કરતો હતો, કદાચ એ અન્ય બિલ્ડિંગને પણ, અન્ય સરકારી કચેરીને ઈમેલ કરી શક્યો હોત, પરંતુ જ્યારે ઈમેલ કરી રહ્યો હતો ત્યારે ટેરેસ પર એક અન્ય વ્યક્તિની પ્રેઝન્સ પણ તરત જ આવી ગયો હતો. અને ઉતાવળમાં એને જેની પાસેથી એનો ફોન લીધો હતો એ વ્યક્તિનો મિત્ર ટેરેસ પર આવ્યો અને એને જોઈ ગયો કે પેલા ફ્રેન્ડનો ફોન એ ઉપર લઈને આવ્યો છે. અને ઉતાવળમાં કોઈ પણ લાંબો ઈમેલ કર્યા વગર ફક્ત 6 વર્ડનો એક ઈમેલ ફોરવર્ડ કરી દીધો ડિસ્ટ્રિક્ટ કોર્ટને. એટલે બની શકે કે અન્ય બિલ્ડિંગો, અન્ય જે સરકારી બિલ્ડિંગોના જે ઓફિશિયલ ઈમેલ આઈડી છે એની પાસે હોય, પરંતુ એની પાસે ફક્ત 3 કે 4 મિનિટનો જે ટૂંકો ગાળો હતો એની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જે ઈમેલ એની પાસે અવેલેબલ હતો એમાં એને સીધો ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઈમેલ કરી દીધો. એની પાસેથી સુપ્રીમ કોર્ટના પણ ઈમેલ એડ્રેસ મળી આવેલા છે અને સુપ્રીમ કોર્ટમાં ઈમેલ કરવા માટેનો એના પોતાના મોબાઈલમાંથી ડ્રાફ્ટ ઈમેલ પણ મળી આવેલો છે. તો એની માટે ખાલી આનંદ લેવા માટે જતું કે હાલના તબક્કે એની પૂછપરછ એના ઓફિશિયલ 4 દિવસના, જેમ કે સાયબર ટેરરિઝમનો ગુનો છે, કોર્ટમાંથી અમને 4 દિવસના રિમાન્ડ મળેલા છે. એનું થરો ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને સાથે સાથે એનું સાયકોલોજીકલ એનાલિસિસ પણ અમે આગામી દિવસોમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં કરાવવાના છીએ, જેથી કરીને આ વ્યક્તિની માનસિકતા શું છે એના પર પણ અમે ફોકસ કરીશું. થેન્ક યુ. આ પ્રકારના સતત સમગ્ર ગુજરાતના અલગ અલગ પ્લેસીસ ઉપર આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 6 મહિનામાં વડોદરા હોય, અમદાવાદ હોય કે સુરત હોય, અલગ અલગ સ્કૂલ્સ, અલગ અલગ મેજર બિલ્ડિંગ્સ ટાર્ગેટ થઈ રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે ઈમેલ છે એ જ સમયગાળામાં એક પાસપોર્ટ ઓફિસમાં પણ આ પ્રકારના જ અલગ ઈમેલ એમાં આવેલા હતા. અને એના કારણે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું આખું જે સરકારી તંત્ર છે એનું કામકાજ સાંજના ટાઈમમાં આખું ખોરવાઈ ગયું હતું અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય, લોકોમાં અસલામતી થાય અને જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ થાય, એ પ્રકારનો લોકોમાં થ્રેટ ઊભો કરવા માટેનો જે ઈમેલ હતો. અને એના કારણે જ આ ગુનામાં
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 351, 353ની સાથે સાથે આઈટી એક્ટની કલમ 66F2 નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એને એડ કરવામાં આવ્યું છે અને એના કારણે પોલીસે રજૂ કરેલા એફિડેવિટના અનુસંધાને કોર્ટે આ આરોપીના વધુ 4 દિવસના અમને રિમાન્ડ આપેલા છે. થેન્ક યુ.